2018 મારી વારસાઈ થઈ હતી, પછી કોઈની વારસાઈ થઈ નથી. મામલતદાર સાહેબની ગરજે મને કરતી હતી, મારે ગરજ નહોતી. સાહેબે મને આમેથી બોલાવ્યો કે તમારી બાપુજીની ઉંમર થઈ ગઈ છે, હું કલેક્ટરને ભલામણ કરું તમારી વારસાઈ કરી દે. એટલે મારી 2000 મારી વારસાઈ થઈ છે. અને અત્યારે અમારા સાહેબને ગરજ છે. અમારા લોધિકા તાલુકામાં 38 ગામ, 24 દુકાનો, એમાં 9 દુકાનો ચાર્જમાં છે. સામેથી સાહેબો કેવા આવે છે કે તમે રાખો રાખો, અમે ના પાડી છે. અને એસોસિએશનને અમારો એ પ્રશ્ન છે કે અમારા ગામમાં, અમારા તાલુકામાં એક બેનના નામે લાયસન્સ છે, એને ડિલિવરી છે. અમે સાહેબને રજૂઆત કરી, રજા મૂકી, છતાં મંજૂર નથી કરતા. એક મંડળી છે, જૂથ સહકારી મંડળી, એને કેન્સરની તકલીફ છે, એના દવાના રિપોર્ટ મૂક્યા, છતાં સાહેબ હાથ જોડીને કેવું પડે કે તમે હલાવો હલાવો. એટલે આવી રીતે અમારા તાલુકામાં આપણા જે કમિશનના ઓછાના આ પ્રશ્નો તો આપણા છે જ તે, પણ આ જે ક્રિટિકલ જે પ્રશ્ન છે કે રજા ન મંજૂર કરે, જેને આવો ડિલિવરીનો પ્રશ્ન છે, અંગૂઠો વારસાઈ નથી કરતા, આપણને ખબર છે, કમિશનનું આજ ભી પડી તો હારા ત્યારે કમિશન નાખી દીધું. એટલે આવી રીતે આપણા જે પ્રશ્નો છે, અમારા તાલુકો લોધિકા તાલુકો નાનો હાવ, અને સૌથી છેલ્લે અમારા આખા તાલુકામાં માલ આવે, 20 તારીખ આવે, 25 તારીખ, કેટલી રજૂઆત કરી, પણ જો એસોસિએશન મજબૂત હોય, રજૂઆત કરી એટલે જખ મારીને પછી અત્યારે એક નવો પ્રશ્ન આવ્યો, ડિલિવરી કરી દઈએ છે, પણ 3 દીથી એફઆઈઆર કરવા નથી આવી, ફારે નથી કરી, ઓટીપી નથી, જથ્થો દુકાનોમાં આવી ગયો છે, પણ હજી કોમ્પ્યુટર પર ચેડો નથી, આપણે વિતરણ નથી કરી શકતા. આ બધા આપણા પ્રશ્નો છે. બીજી એક વાત, હા.